સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લા ભાજપના કાર્યાલય શ્રી કમલમ ખાતે અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ વિષયક પત્રકાર પરિષદ યોજાઈ। અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ ભીખાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ વિષય અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લી શાસન શ્રીમતી શોભનાબેન બારૈયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ श्रीमती कौशल्या कुंवरबा परमार, प्रभारी मंत्री रमणभाई सोलंकी, अरवल्ली जिला पंचायत प्रमुख मयूरभाई पटेल तथा पूर्व मंत्री भिखुजी परमार और मोडासा नगरपालिका प्रमुख श्रीमती जयश्रीबेन पटेल खास उपस्थित रह्या हता। पत्रकार परिषद दरमियान सरकार ने विविध जन कल्याणकारी योजनाओं, विकासलक्षी कार्यों तथा छेल्ला 12 वर्ष दरमियान थयेला विकास अंगे मीडिया ने विस्तृत माहिती आपवामां आवी हती। कार्यक्रम में जिल्लाना प्रिंट मीडिया तथा इलेक्ट्रॉनिक मीडिया पत्रकारों मोटी संख्या में हाजर रह्या हता। आ पत्रकार परिषदનું सफल आयोजन अरवल्ली जिला भाजपना मीडिया कन्वीर राकेश पटेल द्वारा करवामां आव्युं हतुं। रिपोर्टर बाबूसी चौहान, मोडासा। 12 વર્ષના વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના કામોનો જે 12 વર્ષમાં કામ થયા છે એના અનુસંધાને અરવલ્લી જિલ્લાની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા પ્રભારી મંત્રી આદરણીય રમણભાઈ સોલંકી સાહેબ, સાથે જ સાંસદ શોભનાબેન બારૈયા, અમારા પ્રદેશના વક્તા કૌશલ્યા કુંવરબા, ધારાસભ્ય भिखुजी, જિલ્લા પંચાયતના પ્રમુખ ડૉક્ટર મયુરભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન અને અમારા સૌબંધીદારો અને પત્રકાર મિત્રો, આપ સર્વેને હું અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીથી આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું। આજની આ પ્રેસ વાર્તા છે કેન્દ્ર સરકારની યોજનાઓ જે મોદી સાહેબે 12 વર્ષ સુશાસનના જે કાર્યો કર્યા છે એને પ્રેસ થવાની છે। હું આશા રાખું કે આ પ્રેસના માધ્યમથી અમારી છેવાડાના માણસ સુધી પહોંચવાની યોજનાઓ છે એ પ્રજા સુધી આપ પ્રેસ મીડિયા માધ્યમથી પહોંચાડો એવી આપ પાસે આશા રાખું છું। અસ્તુ। નમસ્કાર। આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા પ્રમુખશ્રી, મારા સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આજના મુખ્ય વક્તાશ્રી, સૌ પત્રકાર મિત્રો, અવિરત વિકાસના 12 વર્ષના સુશાસનના વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના જે રીતે અત્યારે સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે એ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ આજે 12 વર્ષના શાસનની જે સિદ્ધિઓ છે એની ઉજવણી સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે। મોદી સાહેબનું જે શાસન છે, આમ તો ગુજરાત માટે ગણીએ તો 13 વર્ષનું મુખ્યમંત્રી પદ અને 12 વર્ષનું વડાપ્રધાનનું પદ, પરંતુ આજે 12 વર્ષની જ્યારે કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત થઈ રહી છે ત્યારે વિશેષ કરીને જ્યારે 2014માં સૌપ્રથમ જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબે સોગંદ લીધા અને સોગંદ લીધા પછી એમણે સૌથી પહેલું જે આ દેશની પ્રજાએ જે એમનામાં વિશ્વાસ મૂક્યો હતો તો વિશ્વાસના પ્રતિપાદનનું કાર્ય